રાહુલજીની યાત્રાનો ડર ભારતીય જનતા પાર્ટીમાં પસરેલો છે. હું જ્યારે એમ કહી રહ્યો કે અર્જુનભાઈ કોઈ સંજોગોમાં કોંગ્રેસ છોડવાના નથી, તો શૈલેષ પરમાર કેમ છોડવાનો છે? તર્ક વિતર્કની વાત છે. દરેક માણસને લાલચ, લોભ, ડર, બીક આ બધું હોય. અમરીશભાઈ જ કહેતા હતા ને કે હું પાર્ટી નહીં છોડું, પણ આજે અમરીશભાઈને લેવા માટે CR પાટીલ એમના ઘેર છે ભારતીય જનતા પાર્ટીના. એટલે ભાજપ ગુજરાતમાં ભલે 26 સીટો પાર્લામેન્ટની હોય કે 156 સીટો જીત્યા હોય, તો ગુજરાતમાં ભાજપ આટલી નબળી છે કે એક કોંગ્રેસના કાર્યકરના ઘેર CR પાટીલે લેવા જવું પડે. ઘણા લીડરો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. આજે જે લોકોનું ત્યાં નામો નિશાન નથી, આમાં પણ ઘણા લોકો જશે. ભવિષ્યમાં એ લોકોનું પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં નામો નિશાન નહીં રહે. શૈલેષભાઈ, એક બાજુ યાત્રા ચાલે છે, બીજી બાજુ મેળો ચાલે છે, અને ત્રીજી બાજુ આજે સવારે એવા સમાચાર આવે છે કે અર્જુનભાઈ મોઢવાડિયા છે એ કોંગ્રેસ છોડીને જતા રહેશે. અમરીશભાઈ ડેરનું પણ નામ આવે છે, અમરીશભાઈ પણ કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે. આ બધા પર તમારું શું કહેવું છે? રાહુલજીની યાત્રાનો ડર ભારતીય જનતા પાર્ટીમાં પસરેલો છે. કોઈ પણ નેતા પાર્ટી છોડે છે, એને નેતા બનાવવાનું કામ કોંગ્રેસના કાર્યકરે કર્યું છે. અને કાર્યકરની પદ્ધતિના આધારે કોઈ લીડર માનો કે પાર્ટી છોડે છે, જે રીતે આપ અર્જુનભાઈની વાત કરી રહ્યા છો. ગઈકાલે જ અર્જુનભાઈ રાહુલજીની યાત્રા માટે ગોધરામાં હતા, એની તૈયારીના સ્વરૂપમાં. અને હું ચોક્કસપણે માનું છું કે અર્જુનભાઈ મોઢવાડિયા કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ પાર્ટી છોડવાના નથી. એ કોંગ્રેસના સૈનિક છે અને કોંગ્રેસ સાથે જ રહેવાના છે. આજે સવારે જ્યારે ટીવી જોતા હતા ત્યારે એક નામ એવું પણ આવ્યું હતું, ઘણા બધા નામ ચાલતા હતા, એમાંથી શૈલેષભાઈનું પણ નામ આવ્યું હતું એક ચોક્કસ ચેનલમાં. નામ તો ન બોલી શકાય, પરંતુ એના પર તમારે શું જવાબ આપી છે? તમારી શું પ્રતિક્રિયા છે? મેં કીધું આમાં તો દરેક તર્ક વિતર્કો ચાલતા હોય છે. હું જ્યારે એમ કહી રહ્યો કે અર્જુનભાઈ કોઈ સંજોગોમાં કોંગ્રેસ છોડવાના નથી, તો શૈલેષ પરમાર કેમ છોડવાનો છે? તર્ક વિતર્કની વાત છે. દરેક માણસને લાલચ, લોભ, ડર, બીક આ બધું હોય, એવા કારણોસર પણ પાર્ટી છોડતા હોય છે. માટે કોના નામ ચાલે છે, કોના નથી નામ ચાલતા, એમાં પડતા નથી. અમરીશભાઈ જ કહેતા હતા ને કે હું પાર્ટી નહીં છોડું, પણ આજે અમરીશભાઈને લેવા માટે CR પાટીલ એમના ઘેર છે ભારતીય જનતા પાર્ટીના. એટલે ભાજપ ગુજરાતમાં ભલે 26 સીટો પાર્લામેન્ટની હોય કે 156 સીટો જીત્યા હોય, તો ગુજરાતમાં ભાજપ આટલી નબળી છે કે એક કોંગ્રેસના કાર્યકરના ઘેર CR પાટીલે લેવા જવું પડે. એનો અમને આનંદ પણ છે કે કોંગ્રેસનો કાર્યકરે પેદા કરેલો લીડર કે જેને લેવા ભારતીય જનતા પાર્ટીનો લીડર જતો હોય, એ અમારા માટે આનંદનો વાત છે. પાર્ટી જે છોડે છે એ આવનારા દિવસોમાં ભૂતકાળમાં ઘણા કોંગ્રેસના આગેવાનો, લીડરો જેને નામ આપ્યું છે, એવા ઘણા લીડરો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. આજે જે લોકોનું ત્યાં નામો નિશાન નથી, આમાં પણ ઘણા લોકો જશે. ભવિષ્યમાં એ લોકોનું પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં નામો નિશાન નહીં રહે. તમે ને અર્જુનભાઈ ઘણા સમયથી કોંગ્રેસમાં છો, વિધાનસભામાં પણ જોડે બેસો છો. વિધાનસભા જ્યારે કવર કરવા જઈએ છીએ ત્યારે એક વસ્તુ એક પત્રકારો જે નોટ કરતા હોય છે એ કરતા હોય છે કે જે ધાર પહેલાં હતી એ ધાર જતી રહી છે જ્યારે અર્જુનભાઈ બોલી અને પૂરું વક્તવ્ય પૂરું કરે છે ત્યારે. તમારું શું કહેવું છે આના ઉપરથી? કંઈ સંદેશ? ના, હું નથી માનતો, કારણ કે દરેક મેં જોયું વિધાનસભા સત્ર મારી બાજુમાં જ અર્જુનભાઈ હતા. જે પણ વિધાનસભામાં જ્યારે પણ પ્રશ્નોત્તરી હોય કે અન્ય ચર્ચાઓ હોય, એ ચર્ચાઓમાં અર્જુનભાઈએ નિખાલસપણે, ખુલ્લાપણે બધી ચર્ચાઓ કરી છે. જ્યાં ભાજપની નિષ્ફળતાઓ હતી, જ્યાં ભ્રષ્ટાચાર કર્યો હતો, એનો પણ ઓપનલી એમણે વાત કરેલી છે. એટલે હું એવું નથી માનતો કે અર્જુનભાઈનું વિધાનસભા દરમિયાન ધારણા હતી. ધારણને પત્રકારો કયા અર્થમાં લે એ વસ્તુ જુદી છે. જોરથી બોલવું ને શાંતિથી બોલવું, પણ જે મુદ્દાની વાત હોય, મુદ્દાની વાત વિધાનસભા ગૃહમાં રજૂ કરીએ, એ વાત જ મહત્ત્વની હોય છે. માટે હું એવું નથી માનતો કે અર્જુનભાઈનો રોલ જે હતો એ રોલ આ વખતે બહુ મજબૂતાઈથી હતો. અને દરેક મુદ્દાઓ પર અર્જુનભાઈએ ભારતીય જનતા પાર્ટીને ઘેરવાનો પ્રયત્ન મારી સાથે રહીને કરેલો છે, અને હું સાક્ષી છું. અચ્છા, તમારા નેતા છે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, યાત્રા ભારત જોડો યાત્રા ચાલી રહી છે, હવે એના મામલે તમારે કંઈ કહેવું છે? 100% રાહુલજીની યાત્રા જ્યારે ગુજરાતમાં 7મી તારીખે પ્રવેશશે, 4 દિવસ રાહુલજી ગુજરાતમાં રહેવાના છે. આપ જોશો એ મીડિયામાં જે રીતનું આ ચિત્રો ચાલી રહ્યા, કોંગ્રેસ લોકો છોડી રહ્યા છે, એનો બીજું આખું પાસું તમને જોવા મળશે કે કોંગ્રેસનો કાર્યકર રાહુલ ગાંધીની યાત્રામાં જોડાઈ રહ્યો છે. એ ચિત્ર આપને 4 દિવસમાં જોવા મળશે.